ચરોદ વાઘોડિયા વિસ્તારમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો। માહિતી મુજબ જરોદ વડોદરા હાઈવે પર ભણિયારા ગામ પાસે આવેલા જૈન દેરાસરમાં ભગવાનના આભૂષણોની ચોરી થઈ હતી। તે જ સમયે વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલા અંબે માતાના મંદિરમાંથી પણ માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લા એલસીબી પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભણિયારા જૈન મંદિરની ચોરીમાં સંડોવાયેલ આરોપી ચોરીનો માલ વેચવાની ફિરાકમાં જરોદથી રવાલ જતા રોડ પર નર્મદા કેનાલ પાસે આવવાનો છે। બાતમીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી। આ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલા અંબે માતાના મંદિરમાંથી પણ માતાજીના ઘરેણાં ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસ તપાસમાં વધુમાં અજીત છગનભાઈ ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે વિજય જોરસિંગભાઈ મડોળ નામના 2 આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે। બંને આરોપીઓ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।